ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો બધા સવાર સવારમાં શિરામણી કરવા માટે, એમ કે બ્રેકફાસ્ટ કરવા માટે મઠિયાન, ભાખરીન, ચાન, કાચરીન, દહીં, ભાત ને આ કેટલી વસ્તુ છે હે ને. સવારનું બપોરનું ભેગું ખાઈ લ્યો. આશીષને મઠિયા ઉપાડવાના હશે ને, ઉપાડો તો કેમ મઠિયાની મોલ મઠિયાન, ખમણ ને બટાટા પૌવા, પાવભાજી હોય તો મજા આવી જાય હે. રોજ આ છોકરી છે ને નાયા ધોયા વગરની જમવા બેસી જાય કરવા. આ કોનો ફોટો કપમાં? બાજુમાં કોણ છે? તાર બાજુમાં છે કોણ છે? તને નથી ખબર? બધાને હામું જોશો છે. સાન્તા ક્લોઝ છે. કોણ છે? કોની બાજુમાં ઊભી હતી તું? ભૂલી ગઈ? સાન્ટા ક્લોઝ છે. કોણ છે? દાદા છે. દાદા છે, ધોળી દાઢી વાળા આપણે બધે દાદા. આની હેરોઈન રીવાય હમણાં છે ને રોટલો ને દહીં ખાવા માંડીશ. કરીવા ભાવે તને? મેં કીધું ને ખાવા જ દો કે નહીં બા મારે તમારે રોટલો ને દહીં ખાવસ ને ઉપર છે સંભળાતો ને તમને એમ કહેતી ને બા બા કરાલો. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો તડકો નથી તોય કેમ ઘરે આજ ઠાડું થઈ ગયું છે નહીં? જવો તો ખરા, આમાં ક્યાં બાજ નહીં. વરસાદ છે, આવું છે. કાલ ધબધબાટી બોલાવીને ગરમી લાગતી હતી ને આજ જો ઓય આપણે હું તો જાય. રાધીન પપ્પાને ફોન કરજો આવું હોય તો. પણ એને એકલાને જ નહીં મળે આ બાજુ. કારણ કે એમાં બે આવવાની જગ્યા તો જોઈએ ને, એમ ભીનું હોય ને. ભીનું હોય, હા ભીનું હોય. આવું હોય તો અમને આ કરતા થોડોક તડકો હોય ને તો સારું લાગે. હા, તમને આમાં થોડુંક ઠંડુ લાગે. આશીષ ને રજા એમને રેવાને કેવી મજા કા. હાલો, જય સ્વામિનારાયણ. આરામ કરી લેવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રસોઈ બનવા માંડી એમ ને? કૃષ્ણાબેન ને આ જોબે જવાનું છે. હાલો કૃષ્ણા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા, કાલ સવારમાં તું આવે હું આવે તો તું હુતી હઈશ ને. મારે જોબ છે કાલ છેલ્લી નાઈટ. પછી તૈયારી કઈ છે ઇન્ડિયા જવાનું નથી હજી બેન. આવતા વીકમાં તો ત્યાં ધુબાકા મારવા મળીશું. બધાને કે તમે બધા મને મળી જાય છો એમ. બધા આવજો એમ. ઓલા આપણે કઈ ભગવાન તો નથી ને કે 8-10 સ્વરૂપ કરી લે તે કે બીજું સિલાવટ એમ. જે વાટ જોઈ રહ્યા એને મળવા જઈ, પછી બધા સગા સંબંધી હોય બધે લેવું પડે. પછી અમે જેની વાટ જોઈ રહ્યા છે અમારે શું કેવાય કે હરિ કૃષ્ણ મહારાજ ને વડતાલ વાસી ને બધાને મળવા જવું હોય અમારે. સાચી વાત છે. ગોપીનાથજી મહારાજ ને બધા અમારે જવું પડે ને. યદુના મહારાજ ને મૂકીને વિયાવ્યા છે. નારે મારે લઈને જ આવ્યા છે. અરે એમ નહીં ના મંદિર ના દર્શન. હા એમ આવતા હોય ઓનલાઈન, પણ ત્યાં જેવી તો નાના વાઇબ્સ આપણને થોડાક લાગે ને. બેહી ગયા છે ડાયરો વાળો કરવા. હવાણ ને વાળો કરવા. રિવાંશ આવી ગયો કા? રિવાંશ પાણી લેવા જાવ છો. ઓલી આવું જમવા પડતો આમાં જ નાખતા હોય ને બહુ ખાટી છે ને
બસ ડિનર કરી લીધું નિર્વા? રિંગ પહેર લે તમ તાર, વાંધો નહીં, મારા વાળે વિખાઈ ગયા છે. તો કોઈનો સવાલ હતો કે મીનાબેન ને એમના હસબન્ડ હાર્દિકભાઈ બે ડોક્ટર છે, તો આ એ બે ડોક્ટર છે ઇન્ડિયામાં, અને અહીંયા પણ મીનાબેન મારા જેમ NHS માં જ કામ કરે છે એઝ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે, અને હાર્દિકભાઈ એ ફિઝિયોથેરાપિસ્ટ છે ને? બે ફિઝિયોથેરાપિસ્ટ. હા, બાય બેકગ્રાઉન્ડ બે ફિઝિયોથેરાપિસ્ટ, પણ મીનાબેન અહીંયા HCA છે ને આપણે હાર્દિકભાઈ છે એ ફિઝિયોથેરાપિસ્ટ છે. બીજો કોઈનો એમાં સવાલ હતો કે તમે સુરતના કયા એરિયામાં રહ્યો છો એમ. અમે સુરત આવશું ને પગલા મૂકશું ત્યાં તમને ખબર પડી જ જાય કે કયા એરિયામાં છે એમ, એટલે થોડું સરપ્રાઈઝ રાખો તો આગળ જોવાની મજા આવશે ક્યાં રહેવી શું છે એમ. ફિઝિયોથેરાપિસ્ટ એટલે આ બોનની કસરત એક્સરસાઇઝ ને બધું કરાવે ને. બેડ બાઉન્ડ પેશન્ટ હોય, ઓપરેશન થયું હોય, એ લોકો જયારે વોક ને એવું કરે ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ એને એક્સરસાઇઝ કરાવે, એવું એને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર કે. હું મારા G6 લીવર્સમાં એને કીધું તો વ્હાઇટ બોર્ડમાં લખો તમને શું બનવું છે મોટા થઈને. મને ખબર નહીં શું બનવું, મને ડૉક્ટર આર્ટિસ્ટ બનવું છે. મારા ફ્રેન્ડે કીધું તું MBA થોડી તો તું ડૉક્ટર બની લે. તો આપણે MBA છો, મને બધું આવડે નિર્વાહ, આપણે MBA. તમે લખો આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર, ટીચર મારો ફોટો પાડીને ફ્રાઈડે G6 લીવર્સ છે ને એમાં સ્પીચ દેની ફોટો દેખાડશે. લે તે ઘરમાંથી એક ડોક્ટર થાય એમ ને? કાંઈ વાંધો નહીં. હા, એન્જિનિયર આયા બેઠા જો ખાઈ રહ્યા. તારે શું બનવું એનું? ફૂટબોલર. એ તો રોનાલ્ડો નો ફેન છે. એનું તારે શું બનવું? ગોલ હોવો જોઈએ ને તારે રેવા. આન્સર કેવાય ખબર નહીં. સ્પાઈડરમેન બનવું છે. એમ નહીં, તારે શું બનવું છે મોટા થઈને? ડોક્ટર કે એન્જિનિયર, બ્યુટિશિયન? એવાને તો ચાલો ગોલ ન હોય, તેને તો ફર્સ્ટ સ્ટેપ છે. તમને તો થોડી ખબર હોય ને, ગોલ હોવો જોઈએ કાંક. અમારો ગોલ તો અમારા મમ્મી પપ્પા નક્કી કરતા કે હું ટીચર નથી બની ને મારી છોકરીને ટીચર બનાવીશ મારે. કાંઈ વાંધો નહીં, મોટા થતા હજી શું કહેવાય કે ભણવાની કઈ ખબર ન પડતી હતી, એટલે બધું બધા ભણ્યા ને તો જેટલી ખબર હોય એટલું આપણે કરવી. પછી કહું તો ખરા કે મોટા થતા કેટલો ગોલ બદલી જાય. કાં છે જિંદગીના ચડાવ ઉતારમાં ગોલ નો ગોળ થઈ જાય. તે બધા ભળી જવું પડે, ગોલ ની બધા ભળી જવું પડે પછી. ના તો એક કામ ધ્યેય હોય તો છોકરાઓને ત્યારથી સારું પડે, સ્કૂલમાં જ શીખવાડે. નિર્વાને તો હવે મારે સ્પોર્ટ પર્સન જ બનવાનું હતું. હા, પણ હાઈટ ઘટી ને, હાઈટ ઘટી, આર્મી માં જવું હતું એમાં હાઈટ ઘટી. તમારે હાઈટ તમારે તો ક્યાં સ્ટેટ નેશનલ લેવલે કબડ્ડી રમવા ગયા હતા? સ્ટેટ લેવલે સિલેક્શન થઈ ગયું, નેશનલ લેવલ સ્ટેટ લેવલ રમી આવ્યો હતો. સ્ટેટ સ્ટેટ લેવલ માંથી નેશનલ માં સિલેક્શન થઈ ગયું, પણ પછી આ કેપ્ટન ને સુરત નો કેપ્ટન હતો, સુરત ની ટીમ નો. ભાઈ આપણે ન્યૂઝપેપર માં ફોટો આવેલો છે ને, 18 ની ટીમ માં હશે. તો થોડું બોરમીટા ન પીવાય તો થોડાક લાંબા થઈ જાય. તમારે કેવાય નહીં બોરમીટા ન પીધું તમે? બોરમીટા પીવાય ને તો થોડાક લાંબા થઈ જાય. તો તમે એ બોર્નવિટા પીવાનું ઓલું નહોતું, પૈસા મારા હાથ બહુ વધી ગઈ છે. તું પીતી હશે એની કારીવા. આપણે સ્પાઈડરમેન બનવું, ઝાડા બનાવવા કરવાના. અડધી ગંધારી તો શું, અડધી ઉભરી કચરામાંથી ઝાડા બનાવવા ચાલુ કરી દેવાનું. જો કઈ ટેન્શન નહીં, બાળપણ સારું છે, જિંદગી જીવી લેવાની. એવું છે નિર્વા. બીજો કોઈને એવો સવાલ હતો વચ્ચે કે આશાબેન ને વિજયભાઈ શું કરે છે, ને પાછો આજ કાલે હતો વિજયભાઈ ને શેનો બિઝનેસ છે એમ. તો હું એમ કહું કે એને તો શોપ છે, પણ અમે કેવું કે અમારી ફેમિલી નું તમે પૂછો ને ત્યાં સુધી અમે જવાબ આપી શકીએ. અહીંયા બધાને કેવું હોય, કોઈને મેં પેલા કીધું એમ કોઈને કેવું હોય ના કેવું હોય એમ. પણ વિજયભાઈ ને ઓફલાઈન શોપ ચાલે છે ને આશાબેન હમણાં લગભગ 8-10 મહિનાથી એ જોબ નથી કરતા હવે, એવું છે ને. તો એ રીતે છે. બીજા ડીપમાં તો બધાના ઘરનું આપણે શું કહેવાય કે કહી ના શકીએ,
આપણું હોય એટલું આપણે કહી શકીએ. તો એવી રીતે છે. અને બીજા કઈ સવાલ મારે જોવા પડે કે કોઈના કઈ સવાલ છે? બધા સમસ્યાનો બધું મૂકે. પાછા આજે બીજા એવા સવાલ હતા કે ચિરાગ અને ડિમ્પલ શું સગા થાય? અરે અમે બધા ફેમિલી ફ્રેન્ડ જ છીએ, આજુબાજુમાં રહીએ એટલે ફેમિલી ફ્રેન્ડ. મારા સગામાં ખાલી મારો ભાઈ આવ્યો ને એ બ્લડ રિલેશન છે, બાકી બધા ફેમિલી ફ્રેન્ડ, ફ્રેન્ડના ફ્રેન્ડ એ રીતે બધા સગા થઈએ છીએ. તો એવું છે. અને બીજો કોઈનો એવો પણ સવાલ હતો કે તમારા ભાઈને વર્ષ દિવસ પહેલા આવ્યા તો એને પરમિનન્ટ રહેવાના વિઝા મળી જાય કે આ તે. ભાઈ ફ્યુચરનું કોઈને ખબર નથી. જ્યાં સુધી આપણને અહીંયાના PR ના વિઝા ના મળે ને, અમે આવ્યા ત્યારે અમને નહોતી ખબર. હું કેવું આશીષ કે અમને PR મળશે કે કેમ એમ. બધા આવે ટ્રાય કરે, બધા વિઝા અહીંયા જ રહેવા માટે આવ્યા હોય પણ લીગલી બેઝ ઉપર રહેવાનું. લીગલી ઠીક છે, નો થાય તો ઠીક છે, પણ આ કન્ટ્રીમાં ઇનલીગલ વસ્તુ ક્યાં રે એ ટ્રાય નહીં કરવાની. અમે આવ્યા ત્યારે અમારે એવું હતું, 5 વર્ષે અમને PR મળી ગયા. તો હવે અમે અમારું કહી શકીએ કે અમે પરમિનન્ટ રહીશું એમ. મારા ભાઈની 5-7 વર્ષ પછી ખબર પડે જ્યારે PR હાથમાં આવે ને ત્યારે, કેમ કે દિવસે દિવસે રૂલ્સ બદલાતા હોય, બધું ચેન્જ થતું હોય. અત્યારે વિઝા એને મળ્યા હોય 3 વર્ષના, 3 વર્ષ સુધી રહેવાના. 3 વર્ષની ખબર છે અમને, આગળની તો ભગવાનને ખબર, ફ્યુચરની ક્યાં કોઈને ખબર હોય. એવું છે. તો મને 1-2 વાર સવાલ પૂછ્યા હતા એવા કે ભાઈ તમારા ભાઈની વર્ષ દિવસ પહેલા આવ્યા તો એને પરમિનન્ટ રહેવાના વિઝા મળી જાય ના? ડાયરેક્ટ પરમિનન્ટ રહેવાના વિઝા કોઈને મળતા નથી. તમારે અમુક એના રૂલ્સ ને એવું બધું પૂરું થાય ત્યારે બધું થાય છે. આગળ રોંઢે બધા મળ્યા હતા અમે ને બધાની પેલા બેહન તો બધાની છેલ્લે અમારે રેવા ઊભી થાય. જો ખવડાવી દો ને એટલું આશીષ ને. પગી ગયા એમને બાની કે હા હું પગી ગયા. મેં કાલ હવાર ફોન કર્યો હતો એમ ઈ કે હા તમારે બધા અહીંયા જો આપણે અસ્મિતા ભાભી મમ્મી ને પપ્પા ઇન્ડિયા પગી ગયા ને ફોન આવી ગયો ઇન્ડિયા થી. આ બધા દોસ્તાર બેનપણી થઈ ગયા ને એટલે ચાલો. તો ફાઇનલી આપણે જોબ પર જવા માટે રેડી થઈ ગયા છીએ. આજના વ્લોગમાં તો બહુ ખાસ નહીં, પણ બધાના સવાલના જવાબ આપી દીધા છે. અને હજી સવાલના જવાબ બાકી પણ રહી ગયા છે. સવાલ જ એટલા પૂછો છો ને તમે બધા કે હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. જવાબ આપવામાં ઘણી વાર રહી પણ જાય છે સવાલ જવાબ આપવામાં. એવું છે. કોઈ એવું પણ પૂછ્યું છે કૃષ્ણા તમારા સગા ભાભી છે? આ કૃષ્ણા મારી સગી ભાભી છે અને અમે જોડે રહીએ છીએ. એવું છે. બીજો એવો પણ સવાલ હતો ઇન્ડિયા કોણ કોણ આવો છો? તો ઇન્ડિયા મારી ફેમિલીમાં હું, આશીષ ને 2 છોકરા, અમે 4 આવીએ છીએ. આશીષ ને નિર્વા તો વચ્ચે અમૃત મહોત્સવ હતો ત્યારે આવ્યા હતા, પણ હું ને મંત્ર તો 5.5 વર્ષે આવીએ છીએ ઇન્ડિયા. તો જોઈએ હવે ત્યાં ઇન્ડિયા આવીને થોડાક પ્લાન છે, હવે કેટલું પૂરું થાય છે. તો એવું છે. બીજું તો જો બધા છોકરા જતા રહ્યા છે રમવા માટે. નિર્વાબેન એકલા બેઠા છે અને આપણે પણ તૈયાર થઈ ગયા હવે જોબ પર જવા માટે. તો ચલો હવે જેટલા જવાબ બાકી રહી ગયા હોય એ બીજી વાર સવાલ પૂછજો, મને કંઈ પ્રોબ્લેમ નથી. અને જેટલાના જવાબ આપી દીધા એ હોપ એને જવાબ મળી ગયો હશે. અને અહીંયા અમે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા કોઈની એવી પણ કમેન્ટ હતી કે સોરી કે તર્કીના વ્લોગ એણે એક જોયો એમાંથી એણે 6 દિવસના વ્લોગ ગોતીને જોયા. તો આ હમણાં અમે થોડા મહિના પહેલા શું કહો મમ્મી નિર્માસ ફેમિલી એમ નામ દઈ દે એટલે ખબર પડી જાય. એને કર્યું હોય ને એટલે એમાં પાછા ગોત તર્કી અમે ખાલી ગર્લ્સ ગેંગ અમે ગઈ હતી તર્કી. તો તર્કીના વ્લોગ પણ સરસ છે. થોડા દિવસ હસબન્ડ ત્યારે એવું છે 2 પ્રકારની હતું કે કોઈ નેગેટિવ લીધું, કોઈ પોઝિટિવ કે છોકરાને ઘરવાળાને મૂકીને ઉમરા મૂવીની જેમ એકલા ગયા કે આમ કે તેમ. પણ હવે જેના જેવા વિચાર એવા. પણ અમારી ફેમિલીમાં અમારા હસબન્ડને બધાને અગ્રી હતા, બધાને પૂછીને જ અમે ગયા હતા કે ભાઈ વાંધો નહીં તમે જાઓ. 4-4, 5-5 દિવસ જોબ કરતા હોય 5-6 વર્ષથી, તો અમને પણ રેસ્ટ જોઈએ. અને ગ્રુપ હતું સારું હતું એટલે ગયા હતા 5-6 દિવસ. તો 2-3 જણાની એવી કમેન્ટ હતી કે એક તર્કીનો વ્લોગ જોયો પછી તર્કીના બધા વ્લોગ અમે અંદર ચેનલમાંથી ગોતીને જોયા. તો જેને જોવા એને સરસ છે તર્કીના બધા વ્લોગ. તો જોજો ને આનંદ કરતા રહેજો ને ધ્યાન રાખજો તમારું. બાકી અમે તર્કી ફરવા ગયા તો અમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો. અમે હસબન્ડની પરમિશન લઈને જ ગયા હતા કે છોકરાઓ તમે સાચવશો. અને છોકરાઓ પણ હેપી જતા ગયા. તો પણ મારી નિર્વા થોડીક એવી છે કે એને રડવું આવે ને છોકરાઓને તો લાગે. અમે જાતા હતા એટલે અમે તર્કી ફરવા ગયા એના માટે નહીં, પણ મમ્મી થોડા દિવસ ક્યાંક જાય એટલે બેનભાઈ બેયને
મમ્મી ક્યાંય ના જવી જોઈએ, મમ્મીને પરમિશન નહીં કે જવાનું. કા નિર્વા? નિર્વા પ્રવાસમાં જાય ને 2 દિવસ તો નિર્વાને પરમિશન હોય કે હું પ્રવાસમાં જાઉં એમ, પણ જો મમ્મી 2 દિવસ ક્યાંક જાય ને તો તાવ આવી જાય, હે ને નિર્વા? ઢીલી જેવી છે આ. રામુની આવ્યા તો રોવા માંડે. હા, મારા નળન ને જાતા જાત રોવા મળે, મારા સસરા ની. અરે ઘરમાં કોઈક નિર્વા માણાવલી જેવી 2-3 દિવસ કોઈ રોકાવા આવ્યું હોય ને જાતા હોય ને તો એમાં નિર્વાન રોવું આવી જાય કે આ વૈજા હે એમ. એવું છે નિર્વાનું કામ. એટલે હા, એટલે એવું છે. પછી જન રીટાબેન ની આવે લોકમાં જોઈ કેવી રોવા. અને મારા મંત્ર ને ઢીલો પડી જાય, પણ મારા મંત્ર હું જાતી હોય ને તો વધારે એમ થાય, એટલે પૂછા કરે ક્યારે આવશો, શું છે, ફોન કરે. પણ છોકરાઓને તો હોય જ ને મમ્મી પપ્પાનું. અને અહીં બીજું કોણ હોય તમારા સિવાય? એટલે હા, એક છે મમ્મી પપ્પા જ. અહીંયા તો બાપડી સિવાય બીજું કોઈ છે નહીં. તો એવું છે. તો ચલો હવે લેટ થાય છે તો જઈએ જોબ પર, મળીએ પછી. આરતી પણ થવા મળી છે તો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય.